નમસ્કાર મિત્રો, ધોરણ 12 પાઠ 1 માનવ ભૂગોળ પરિચયનો ચોથો અને છેલ્લો ભાગ રજૂ કરી રહ્યો છું। મિત્રો, અગાઉના ભાગમાં સંભવવાદી વિચારધારા સુધીનો અભ્યાસ કર્યો હતો। આ ચોથા અને છેલ્લા ભાગમાં નવનિયતિવાદી વિચારધારાથી શરૂઆત કરીએ। મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। તો ચાલો શરૂ કરીએ નવનિયતિવાદી વિચારધારા। આપણે બીજા ભાગમાં સંભવવાદ સુધી ચર્ચા કરી હતી, તો હવે આ મુદ્દાની ચર્ચા નહીં કરતો આપણે હવે આગળના મુદ્દાની ચર્ચા કરીએ। મિત્રો, આપણે છેલ્લે જોયું હતું કે ગ્રિફિથ ટેલરે નવનિયતિવાદની વિચારધારા રજૂ કરી। આ વિચારધારા એટલા માટે રજૂ થઈ કે નિશ્ચયવાદની અંદર પ્રકૃતિ પર આધાર રાખવામાં આવ્યો, જ્યારે સંભવવાદની અંદર મનુષ્ય પર આધાર રાખવામાં આવ્યો। એટલે કે નિશ્ચયવાદમાં મનુષ્યને નિષ્ક્રિય ગણવામાં આવ્યો, જ્યારે સંભવવાદની અંદર મનુષ્યને સક્રિય ગણવામાં આવ્યો અને પ્રકૃતિને નિષ્ક્રિય ગણવામાં આવ્યો। આ બાબતનો વિરોધ થયો સંભવવાદનો, અને એના કારણે ગ્રિફિથ ટેલરે આ નવનિયતિવાદ નામની વિચારધારા રજૂ કરી કે જેમાં નિશ્ચયવાદ અને સંભવવાદ આ બંનેના વિચારોનો સમન્વય કરવામાં આવ્યો હતો। મિત્રો, ગ્રિફિથ ટેલરે સમજાવ્યું કે પ્રાકૃતિક નિયમોનું પાલન કરીએ તો પ્રકૃતિનો ઉપયોગ શક્ય બનશે, અને એટલે જ પ્રાકૃતિક નિયમોનું પાલન કરીને પ્રકૃતિનો ઉપયોગ માનવીએ કરવાનો છે। જો માનવી આવું નહીં કરે તો પ્રકૃતિનો નાશ થશે, સાથે સાથે માનવીનો પણ નાશ થશે। માનવીએ સાંસ્કૃતિક પર્યાવરણને મર્યાદિત કરીને પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ કરવો અનિવાર્ય છે। એ બાબત ખૂબ જ જરૂરી છે કે માનવી પોતાનો સાંસ્કૃતિક વિકાસ કરવા માટે ખૂબ જ ઓધળો બન્યો છે। એ બાબતને મર્યાદિત કરવી પડશે અને પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ કરવો પડશે। ફક્ત વિજ્ઞાન અને વિજ્ઞાનની શોધોના કારણે આપણે પ્રકૃતિનો નાશ કરતા જઈએ એ કેટલે અંશે વ્યાજબી ગણાય? અને એટલા માટે માનવીએ સાંસ્કૃતિક પર્યાવરણને ધીમું પાડી અને પ્રકૃતિ સાથે કુદરતી રીતે જેમ બીજા પ્રાણીઓ જીવે છે એવી રીતે જીવવાનો પ્રયત્ન કરવો પડશે જ, અને તો જ માનવ અને બીજા સજીવોનું અસ્તિત્વ રહેશે। નહીં તો માનવ પોતે પોતાના વિનાશનું કારણ બનશે। માનવીએ કુદરતી રીતે જીવવું પડશે, અને એ માટે નવનિયતિવાદની વિચારધારામાં ગ્રિફિથ ટેલરે કહ્યું છે કે જો પ્રાકૃતિક પર્યાવરણને નુકસાન થશે તો માનવ સમાજ સામે માનવ સર્જિત સમસ્યાઓ ઊભી થશે, અને એના કારણે માનવનો વિકાસ રૂંધાશે। માનવનો વિકાસ રૂંધાવાનો જ છે, અને માનવનો વિકાસ રૂંધાશે તો સાથે સાથે કેટલીય સમસ્યાઓ આવશે, કેટલાય મોટા મોટા પ્રશ્નો આવશે, વિશ્વ સમસ્યાઓ આવશે, અને એના કારણે છેવટે માનવનો નાશ થશે। તો મિત્રો, આપણે પણ એ બાબતનું ધ્યાન રાખીએ કે આપણે નવનિયતિવાદી વિચારધારા અને નિશ્ચયવાદી વિચારધારામાં માનીએ, આપણે પ્રકૃતિને સાથ આપીએ, આપણે પ્રકૃતિનો વિનાશ નહીં પણ પ્રકૃતિનું સર્જન કરીએ, આપણે વૃક્ષો વાવીએ, આપણે આપણા ઉપયોગ પૂરતી જ પ્રકૃતિનો નાશ કરીએ, આપણે ફળો ખાઈએ પણ ફળનું ઝાડ ન કાપી નાખીએ। મિત્રો, તો જ આપણે પર્યાવરણ સાથે જીવી શકીશું, અને સાથે સાથે આપણે બીજી પ્રકૃતિનો વિનાશ થતો પણ આપણે અટકાવી શકીશું। ત્યારબાદ મિત્રો, ચોથો જે અભિગમ છે માનવના અભ્યાસલક્ષી અભિગમો, માનવ ભૂગોળના અભ્યાસના જે અભિગમો આપણે 3 જોયા હતા, એમાંથી હવે આ ચોથા અભિગમની ચર્ચા કરીએ, વર્તનલક્ષી અભિગમ। કોઈપણ ક્ષેત્રમાં ઉત્પન્ન થતું સાંસ્કૃતિક પર્યાવરણ તે ક્ષેત્રના માનવીના વ્યક્તિગત ગુણો, માન્યતાઓ, મૂલ્યો, વ્યવહારો, રીત રિવાજો આ બધાનું પરિણામ છે। કોઈપણ ક્ષેત્રની અંદર જે સાંસ્કૃતિક પર્યાવરણ તૈયાર થાય છે એ કેવી રીતે તૈયાર થાય છે? તો ત્યાં રહેવાવાળા માનવી જે છે એ માનવીના વ્યક્તિગત ગુણો કેવા છે, એ વ્યક્તિની માન્યતાઓ કેવી છે, એ વ્યક્તિ કેવા મૂલ્યો ધરાવે છે, એ વ્યક્તિના પ્રકૃતિ સાથેના વ્યવહારો કેવા છે, એ વ્યક્તિના રીત રિવાજો કેવા છે, આ બધી બાબતોના આધારે ત્યાંનું સાંસ્કૃતિક પર્યાવરણ બને છે, માનવ સર્જિત પર્યાવરણ બને છે, ત્યાંની સંસ્કૃતિ નક્કી થાય છે। એટલે કે માનવીનું વર્તન, આ બધી બાબતો એટલે આપણે માનવીના વર્તન સાથે મૂલવી શકીએ, એટલે આપણે કહી શકીએ કે માનવીનું વર્તન એ સાંસ્કૃતિક પર્યાવરણને અનુસરે છે।
કોઈપણ પ્રદેશની પરિસ્થિતિ તેઓના લોકોના વર્તન પર અસર કરે છે. એ પ્રદેશની કુદરતી પરિસ્થિતિ જે હોય એના આધારે લોકોનું વર્તન નક્કી થાય છે અને એનાથી વિરુદ્ધ આપણે જોઈએ તો લોકોનું જેવું વર્તન હોય એ પ્રમાણે તેઓ પરિસ્થિતિ નિર્માણ પામે છે. માનવ સમુદાયોના વર્તન અને જીવનશૈલીથી સાંસ્કૃતિક પર્યાવરણ ઉદ્ભવે છે. સાંસ્કૃતિક પર્યાવરણમાં ખોરાક, પાણી, રહેઠાણ, રંગ, દેખાવ, એની ભાષા, બોલી આ બધી બાબતોનો સમાવેશ થાય છે અને એ બધું એ માનવ જીવનની શૈલી અને માનવ સમુદાયનું વર્તન એના આધારે નક્કી થાય છે. એટલે આ અભિગમમાં માણસના વર્તન બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ પાંચમો અભિગમ છે માનવ કલ્યાણલક્ષી અભિગમ. મિત્રો, આ અભિગમમાં માનવનું કલ્યાણ કેવી રીતે થાય એ બાબતનું ધ્યાન કેટલાક ભૂગોળવિદોએ રાખ્યું છે. આ અભિગમ જે છે એ ગરીબી, ભૂખમરો, દુષ્કાળ, યુદ્ધો, રંગભેદ, જાતિભેદ, વર્ગ વિગ્રહો, આતંકવાદ, માનવ સર્જિત હોનારતો આ બધી જે કુદરતી સમસ્યાઓ છે એના સંદર્ભમાં પ્રાદેશિક અભ્યાસ કરે છે. આ અભિગમની અંદર આ બધી વૈશ્વિક સમસ્યાઓની વાત કરેલી છે કે જે માનવ દ્વારા આ બધી સમસ્યાઓ જે છે ને એ માનવ સર્જિત સમસ્યાઓ છે. એ કોઈ કુદરતી સમસ્યા નથી, પણ આ બધી માનવ સર્જિત સમસ્યાઓ ન ઉદ્ભવે એ બાબતનો અભ્યાસ એ આ માનવ કલ્યાણલક્ષી અભિગમમાં કરવામાં આવે છે. આ અભિગમ જે છે એ એવા પ્રકારની સામાજિક અને આર્થિક વ્યવસ્થા પર ભાર મૂકે છે કે જેના દ્વારા વિશ્વના તમામ નાગરિકોને વિશ્વના બધા જ સંસાધનો પર સમાન અધિકાર મળે, સમાન નિયંત્રણ મળે એ બાબતે અહીંયા સજાગ રહેવામાં આવે છે. આ અભિગમની અંદર ભૂગોળવેત્તાઓ એવું કહે છે કે વિશ્વની અંદર જે કંઈ પણ પ્રાકૃતિક સંસાધનો છે એ બધા જ સંસાધનો ઉપર વિશ્વના તમામ લોકોનો અધિકાર છે, તમામ માનવોનો અધિકાર છે. કોઈ એક દેશ અથવા તો કોઈ એક વ્યક્તિનો અધિકાર નથી. અને એવા પ્રકારની જો સામાજિક આર્થિક વ્યવસ્થા વિશ્વની અંદર ઉદ્ભવશે તો જ માનવનું કલ્યાણ થશે. આ અભિગમથી સામાજિક ન્યાયનો હેતુ પાર પાડી શકાય છે. સામાજિક ન્યાય, આખા વિશ્વમાં સામાજિક ન્યાય કેળવાવો જોઈએ અને એ ન્યાય કેળવવાનું કામ એ આ માનવ કલ્યાણલક્ષી અભિગમ દ્વારા કરવામાં આવે છે. આ માનવ કલ્યાણલક્ષી અભિગમમાં મૂળ બાબત જે છે એને એ રીતે ગણવામાં આવે છે કે માનવીને એની પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી મળી રહેવી જોઈએ. માનવીની પ્રાથમિક જરૂરિયાતો કઈ? ખોરાક, પાણી અને રહેઠાણ, રોટી, કપડાં ઓર મકાન. આ બાબતને એ પ્રાથમિક જરૂરિયાતો છે અને એ પ્રાથમિક જરૂરિયાતો દરેક સજીવને મળી રહે એ ખાસ જરૂરી છે. ઠીક છે કે કોઈ પૈસાદાર છે, કોઈ ગરીબ છે, એના સાથે મતલબ નથી, પણ પૈસાદાર પણ ખોરાક ખાય છે જ્યારે ગરીબ પણ ખોરાક ખાય છે. કોઈ મિષ્ટાન જમશે, કોઈ ફક્ત રોટલો અને દાળ અથવા તો બીજું કંઈ પણ ખાશે. જ ત્ય કરીને પેટ ભરવું અને એનાથી સજીવ જીવે છે, નહીં કે મિષ્ટાનો ખાવાથી. એટલે ફક્ત પ્રાથમિક જરૂરિયાતો મળી રહે તો કોઈ પણ સજીવને કંઈ પણ પ્રકારની ગરીબી આવતી નથી અને એ પ્રાથમિક જરૂરિયાતો મળવી જોઈએ એવું આ અભિગમમાં વારંવાર કહેવામાં આવે છે. તો જ માનવ કલ્યાણ સાધી શકાશે. મિત્રો, ઉપરયુક્ત તમામ આપણે જે પાંચેય અભિગમો જોયા, કયા 5 અભિગમો જોયા? એક ઐતિહાસિક અભિગમ, બીજો ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ, ત્રીજો પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ, ચોથો વર્તનલક્ષી અભિગમ અને પાંચમો માનવ કલ્યાણલક્ષી અભિગમ. આ પાંચેય અભિગમો જે છે એના વિશે રીટર, રેડઝેલ, હન્ટિંગ્ટન, બ્લાસ, બ્રુન્સ, ડિમાજિયા, ફ્રિન્ચ, ટેવાર્થા, ડિકન્સ, વ્હાઇટ વગેરે વિદ્વાનોએ પોતાના વિચારો રજૂ કર્યા છે. મિત્રો, આ પાંચેય જે અભિગમો આપણે જોયા એ પાંચેય અભિગમોની તુલના કરીએ, એમની વચ્ચેના તફાવતો જોઈએ તો માનવ ભૂગોળ અભ્યાસના જે અભિગમો છે એ માનવ અને પ્રાકૃતિક પર્યાવરણ વચ્ચેના સંબંધોનું વિશ્લેષણ કરે છે. માનવ અને પ્રાકૃતિક પર્યાવરણ વચ્ચેના જે સંબંધો છે એનું વિશ્લેષણ એ આ પાંચેય અભિગમોમાં કરવામાં આવ્યું છે, પણ દરેક અભિગમોમાં દરેક વિચારધારા પ્રમાણે અલગ અલગ કરવામાં આવ્યું છે. સૌથી પહેલાં આપણે નિશ્ચયવાદ અને સંભવવાદી વિચારધારાની કેટલીક વાતો કરીએ તો નિશ્ચયવાદી વિચારધારા મુજબ મનુષ્યની બધી જ
પ્રવૃત્તિઓ જે છે એ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે, જ્યારે એની સામે સંભવવાદી વિચારધારા જે છે એમાં પ્રાકૃતિક પર્યાવરણને બદલે માનવને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એટલે એવું કહી શકાય કે ત્યાં બધી જ ક્રિયાઓ પ્રતિક્રિયાઓ એ માનવ દ્વારા નિયંત્રિત થાય છે એવું માનવામાં આવે છે સંભવવાદી વિચારધારામાં. નિશ્ચયવાદી વિચારધારામાં કોઈ પણ રાષ્ટ્રનો ઇતિહાસ જે છે, સંસ્કૃતિ, લોકોની જીવનશૈલી, વિકાસની દિશા એ બધી બાબતોને પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે એવું કહેવામાં આવ્યું છે. જ્યારે સંભવવાદી વિચારધારામાં માનવીને જ સંભાવનાઓનો સ્વામી ગણવામાં આવ્યો છે અને માનવીની સર્જન શક્તિના કારણે મનુષ્યની કેન્દ્રીય અને ક્રિયાશીલ ભૂમિકાને પ્રાધાન્ય પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે. એટલે માનવી સંભાવનાઓનો સ્વામી છે અને એ બધી સંભાવનાઓનો ઉપયોગ માનવીએ જ કરવાનો છે એવું માનવામાં આવ્યું છે. ત્યારબાદ ઐતિહાસિક અભિગમ અને માનવ કલ્યાણલક્ષી અભિગમની કેટલીક વાતો કરી છે અહીંયા. તો ઐતિહાસિક અભિગમ જે છે એ બાબતને સ્પષ્ટ કરે છે કે ભૌતિક પર્યાવરણની સમતુલા જળવાશે તો જ માનવ કલ્યાણ અને પ્રગતિ થઈ શકશે. જો ભૌતિક પર્યાવરણ જે છે એની સમતુલા જળવા છે, વાતાવરણની અંદર હવાનું પ્રમાણ, વૃક્ષોનું પ્રમાણ આ બધું યોગ્ય રીતે જળવાશે તો જ માનવનું કલ્યાણ થશે, માનવની પ્રગતિ થશે. એ ઇતિહાસની બાબતોને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું છે. જ્યારે માનવ કલ્યાણલક્ષી અભિગમ છે એની અંદર સામાજિક ન્યાયનો હેતુ સિદ્ધ થાય છે. વિશ્વના બધા જ માનવોને સૃષ્ટિના જેટલા જ સંસાધનો છે એ બધા સંસાધનો પર સમાન અધિકાર મળવો જોઈએ એવું માનવ કલ્યાણલક્ષી અભિગમમાં નક્કી કરવામાં આવેલું છે. પ્રાકૃતિક નિયમોનું જો પાલન કરીશું તો જ ઐતિહાસિક અભિગમમાં એવું કહ્યું છે કે પ્રાકૃતિક નિયમોનું પાલન કરીશું તો જ માનવી પ્રકૃતિ પર વિજય મેળવી શકશે. આજે માનવી એવું માને છે કે હું મારી શક્તિઓ દ્વારા, મારા વિજ્ઞાન દ્વારા હું પ્રકૃતિ પર વિજય મેળવું, પણ મિત્રો એવું નથી. પ્રાકૃતિક નિયમોનું જો આપણે પાલન કરીશું તો જ આપણે સરળતાથી પ્રકૃતિ પર વિજય મેળવી શકીશું. જ્યારે સાંસ્કૃતિક પરિબળો અને પ્રાકૃતિક પરિબળો વચ્ચેના સંબંધો એ નિરંતર પરિવર્તનશીલ રહ્યા છે. માનવના જે સાંસ્કૃતિક પરિબળો છે એ અને પ્રાકૃતિક પરિબળો આ બંને વચ્ચેના જે સંબંધો છે એ હંમેશ માટે પરિવર્તનશીલ રહ્યા છે. મિત્રો, આપણે ઇતિહાસ ભણ્યા છીએ. ઇતિહાસમાં હડપ્પીય સંસ્કૃતિ, રાજાઓની સંસ્કૃતિ, એના પછી મોહેન્જો-દડોની સંસ્કૃતિ આ બધું ભણ્યા છીએ. એ વખતની વાતો અને એ વખતની સંસ્કૃતિની વાત આજે નથી. કારણ કે સમયે પરિવર્તન આવે છે. માણસે વિજ્ઞાનની જે પ્રગતિ કરી છે એના આધારે પર્યાવરણમાં ફેરફાર કર્યો છે. માણસ પોતે પોતાના ઉપયોગ માટે પર્યાવરણનું નુકસાન કરી રહ્યો છે અને એના લીધે આજે સાંસ્કૃતિક પરિબળો જે છે એ ધીમે ધીમે બદલાતા જાય છે. પ્રાકૃતિક પર્યાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે અનુકૂલન સાધવા માનવી હંમેશા પ્રયત્નશીલ રહ્યો છે. પ્રાકૃતિક પર્યાવરણની અંદર જે ગરમી, ઠંડી, વરસાદ અથવા એના સિવાયની બીજી જે પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવે છે કે જે આપણને નુકસાન કરે છે અને એની સામે અનુકૂલન સાધવા માટે આપણે નવા સંશોધનો કરતા રહ્યા છીએ. અગાઉ વાત કરીને કે ગરમી સામે આપણે એસી મૂકીએ છીએ, ઠંડી લાગે છે તો ઠંડી સહન કરવાને બદલે આપણે રૂમમાં રૂમ હીટર મૂકીએ છીએ અને ઠંડા વાતાવરણમાં પણ ગરમી પેદા કરીએ છીએ. વરસાદથી બચવા માટે આપણે ઘરો બનાવ્યા. બીજા પ્રાણીઓ બધા પોતે ચોમાસામાં પલળે છે, એમને કશું નથી થતું અને આપણે જો પલળીએ તો આપણે બીમાર પડી જઈએ છીએ. કારણ કે આપણે જે છે અથવા માનવ શરીર જે છે એ પ્રકૃતિ સાથે અનુકૂલન સાધી શકતું નથી અને એટલા માટે પ્રકૃતિની વિરુદ્ધમાં આપણે નવા સંશોધનો કરવા પડે છે. મિત્રો, માનવ કલ્યાણલક્ષી અભિગમમાં બીજી એક વાત કરવામાં આવી છે કે ગરીબી, ભૂખમરો, ગૃહયુદ્ધ, અરાજકતા, રંગભેદ, આતંકવાદ આ બધી સામાજિક અને આર્થિક સમસ્યાઓ છે જે સંપૂર્ણ રીતે દૂર થાય તો જ માનવ કલ્યાણ શક્ય બનશે. હવે આ બધી જે સમસ્યાઓ છે એ માનવ સર્જિત છે. અંદર લડવાનું, અરાજકતા, રંગભેદની નીતિ, આતંકવાદ, સામાજિક અને આર્થિક સમસ્યાઓ આ બધું માણસ પોતે હાથે કરીને પોતાના પગ પર કુહાડો મારે છે અને એવું ચાલુ છે ત્યાં સુધી માનવ કલ્યાણ શક્ય નથી. મિત્રો,
આ પાઠની અંદર માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રોવાળો એક મુદ્દો હતો અને એ મુદ્દાની અંદર કેટલાક અભ્યાસ ક્ષેત્રો માટે એક આકૃતિ આપેલી છે. અહીં 10 અભ્યાસ ક્ષેત્રો બતાવેલા છે આ આકૃતિની અંદર, જેને આપણે ક્રમશઃ જોઈએ તો એક છે માનવ ઉત્પત્તિ અને પ્રજાતિઓ, માનવીની જે ઉત્પત્તિ થઈ એ અને એની પ્રજાતિઓ કઈ કઈ છે તે. બીજું છે માનવ વસ્તી, વસ્તી વૃદ્ધિ, વસ્તી ગીચતા અને વસ્તી ગણતરી. ત્રીજો મુદ્દો છે માનવીની પ્રાથમિક જરૂરિયાતો. ત્યારબાદ ચોથો મુદ્દો છે પ્રાકૃતિક પર્યાવરણ સાથે સમાયોજન. પાંચમો મુદ્દો છે માનવ વસાહતો. છઠ્ઠો મુદ્દો છે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ. સાતમો મુદ્દો છે સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો. આઠમો મુદ્દો છે સાહિત્ય, કલા, ધર્મ અને સંગીત. નવમો મુદ્દો છે શાસન વ્યવસ્થાઓ અને પ્રશાસન. અને 10મો મુદ્દો છે સંસાધન મૂલ્યાંકન અને સંરક્ષણ. મિત્રો, આ 10 બાબતો જે છે એ માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રો છે અને આ દરેક બાબતો એ પાછળના પાઠોની અંદર આપણે સ્પેશિયલ પાઠ તરીકે ભણવાના છે, જેની ચર્ચા હવે જ્યારે એ પાઠની સ્લાઇડ આપણે બનાવીશું ત્યારે એની ચર્ચા કરીશું. મિત્રો, કેટલાક ભૂગોળવિદો એમના ફોટા મેં અહીં રજૂ કર્યા છે કે જેના કારણે એ ભૂગોળવેત્તાઓ કે જે આ પાઠની અંદર આપણે નામ જોઈ ગયા છીએ એમને ચહેરાથી પણ ઓળખવાનો પ્રયત્ન કરીએ તો આ છે ગ્રિફિથ ટેલર, જેમણે નવનિયતિવાદની વિચારધારા રજૂ કરી. આ છે લુશિયન ફાવર. આ લુશિયન ફાવર છે કે જેમણે સંભવવાદ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કર્યો. આ છે હિરોડોટ્સ. ત્યારબાદ સ્ટ્રેબો, ઇરેસ્ટોસ્થિનિસ કે જેમણે જિયોગ્રાફી શબ્દનો સૌથી પહેલો પ્રયોગ કર્યો. પોલ વ્હાઇટ, કાર્લ રિટર, એરિસ્ટોટલ, ભૂગોળવિદ અને વૈજ્ઞાનિક પણ હતા એરિસ્ટોટલ. ત્યારબાદ એલ્સવર્થ હન્ટિંગ્ટન, પોલ વિડાલ ડી લા બ્લાસ, યી ફુ ટુઆન. મિત્રો, આ ભૂગોળવિદ જે છે એ આપણા અભ્યાસક્રમમાં નથી પણ એ મહત્ત્વના ભૂગોળવિદ હતા એટલે હું તમને અહીંયા બતાવું છું. એલન ચર્ચિન સેમ્પલ સ્ત્રી ભૂગોળવિદ હતા. એલેક્ઝાન્ડર વી હમ્બોલ્ટ આ ભૂગોળવિદ પણ ખૂબ મહત્ત્વના ભૂગોળવિદ હતા. મિત્રો, આ પ્રથમ પાઠને 4 ભાગોની અંદર વર્ણવવાનો પ્રયત્ન કર્યો છે. આ ચોથા અને છેલ્લા ભાગમાં અહીં પાઠને પૂર્ણ જાહેર કરું છું. આવજો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.